અરવલ્લી જિલ્લામાં વધુ એક ચોંકાવનારો કેસો સામે આવ્યો છે. જિલ્લા એક ગામમાંથી 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસો સામે આવ્યો છે. પિતાના મિત્રમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપી જયંતિભાઈ અરઘાભાઈ પરમાર નામના આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસે હવાલે કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં સામે આવેલા રેપના વિથ મર્ડરનો કેસ તાતડીને આ યુવકે પોતાનો અવસકોર બનાવ્યો છે અને નધન તાલુકામાં ગામમાં નવધારે પોતાની મિત્રની 4 વર્ષની બાળકી પર નજર બગાડી છે. જ્યારે મોકો મળ્યો તેની બાળકી પોતાનું ઘરમાં લઈ જઈને નરાધમની વ્યવહારની એટલે કે દેખાયેલી ઘરમાં 4 વર્ષની બાળકીને દુષ્કર્મ આચરી બસકા ભર્યા અને બાદ ઘરમાં જઈ તેની હત્યા કરી નાખી. અને આ જયંતિભાઈ અરઘાભાઈ પરમારના આ ગ્રામજનોએ આ જયંતિભાઈ અરઘાભાઈને ફટકાર્યો હતો અને આ જયંતિભાઈ અરઘાભાઈ પરમારને પોલીસ હવાલે દીધો હતો. અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓએ આ હાથ ધરી હતી.